નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. એક તરફ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ દબદબાભેર ઉજવાઈ રહ્યો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના 1,500 થી વધુ આદિવાસી બાળકોને અવર જવર માટેની ટ્રાન્સપોર્ટેશન સેવા બંધ કરી દેવામાં આવી છે. નસવાડી તાલુકાના હાંડલીના બાળકો ટ્રાન્સપોર્ટેશન સેવા બંધ થઈ જવાને પરિણામે 10 કિલોમીટર સુધી પગપાળા જઈને શાળાએ પહોંચી રહ્યા છે. ધોરણ 6 થી 8ના આ ભૂલકાઓને સરકાર સુવિધા આપે એવી પણ લોકમાંગ ઉઠી છે. છોટાઉદેપુર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ પહેલા જ આ શિક્ષણની વરવી વાસ્તવિકતા સામે આવી છે. એક તરફ આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં સરકાર ડ્રોપઆઉટ રેશિયો ઘટે અને વિદ્યાર્થીઓ અભ્યાસ પ્રત્યે રુચિ દાખવીને શાળામાં પ્રવેશ મેળવે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરાઈ રહ્યો છે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરોની હકીકત બિલકુલ અલગ છે. આજે શાળા સત્ર શરૂ થયાના 12 દિવસ વીતી ગયા હોવા પછી પણ આદિવાસી બાળકો માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શરૂ કરાઈ નથી. એક તરફ વરસાદને પરિણામે રસ્તાઓની હાલત પણ ખરાબ છે, ત્યારે ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ બંધ થઈ ગઈ છે અને ટેક્સી પાસિંગનું કોઈ વાહન નસવાડી તાલુકામાં પ્રાપ્ય નથી એવું શિક્ષણ અધિકારી જણાવી રહ્યા છે. ત્યારે આવા પરિસ્થિતિમાં કઈ રીતે બાળકો અભ્યાસ કરશે એ પણ 100 મણનો સવાલ છે. અમારે બાળકો હાંડલીથી નાની ઝેરી અને બધા બાળકો લાવકોઈ અપડાઉન કરે છે અને 10-15 દિવસ થઈ ગયા છે. હજુ સુધી કંઈ વાહન વ્યવહારની કંઈક સુવિધા નથી લેવાને મૂકવા માટેની, અને નાની ઝેરીની અંદર રસ્તો બધો તૂટી ગયો છે. 2-3 દિવસ થઈ ગયા, હજુ સુધી કંઈક અહીંયા સુવિધા કંઈક પૂરણ કંઈક એવું કંઈક કર્યું નથી. તો આ બધું સારું થાય એ અમારી સરકારશ્રીને માંગણી છે. બાળકો ચાલતા જાય તો શું મુશ્કેલી પડે? ચાલતા જાય એટલે અમારે તો બાળકોને મોકલીને પણ ઘરે ચિંતા કરવા જેવું છે. કેમ કે વહેલા સમયસર ના આવે. હા, વહેલા સમયસર ના આવે ને આ બધું વરસાદની અંદર વધારે ઓછો વરસાદ હોય, પાણી આવી જાય તો તકલીફ તો અમારે ઘેર ભાઈ અમે ચિંતા કરીએ. ટ્રાન્સપોર્ટેશન સુવિધા વિદ્યાર્થીઓ માટે ખૂબ અગત્યની અને ખૂબ મહત્ત્વની યોજના છે. આ યોજના અન્વયે વિદ્યાર્થીઓને ધોરણ 1 થી 12 સુધી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના તમામ જે વિદ્યાર્થીઓ દૂર સુદૂરથી આવે છે એ તમામ વિદ્યાર્થીઓને મળવાપાત્ર આ યોજના છે. પરંતુ આ વર્ષે ગુજરાત રાજ્ય શાળા શિક્ષણ પરિષદ એટલે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરેટની કચેરી સમગ્ર શિક્ષા દ્વારા 15/5ના રોજ પરિપત્ર કરીને સેફ્ટી ઓફ સ્કૂલ ચિલ્ડ્રન ઇન ધ સ્કૂલ બસની ગાઈડલાઇન અન્વયે 23/2/2017ની ગાઈડલાઇન મુજબ બાળકોની સુરક્ષા અને સલામતી અર્થે કોમર્શિયલ વાહનોનો જ ઉપયોગ કરવાનો જણાવેલ છે. આ ઉપરાંત 29/5ના રોજ આપણને માન્ય પ્રાથમિક શિક્ષા નિયામકની કચેરી દ્વારા પણ શાળાઓમાં સલામતીના ધોરણો જાળવવા અને સ્કૂલ સેફ્ટી પોલિસી 2016નો ચુસ્ત અમલ કરવા માટે વિવિધ પ્રકારની જે યોજનાકીય 4 પ્રકારની જે શરતો છે એ શરતો પરિપૂર્ણ કરવાની રહેશે શાળાઓએ. તે ઉપરાંત 30/5ના રોજ વાહન વ્યવહાર કમિશનર ગુજરાત રાજ્ય દ્વારા પણ આપણને પરિપત્રિત કરીને જે વિવિધ પ્રકારની સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પરિપૂર્ણ કરનાર જે શાળાઓ એ દરખાસ્ત 124 શાળાઓએ જિલ્લાની રજૂ કરેલ છે, તે પૈકી 5 પ્રાથમિકની અને 2 સેકન્ડરી શાળાઓ મળી કુલ 7 શાળાઓને આપણે ટ્રાન્સપોર્ટેશન સુવિધા માટે મંજૂરી આપેલ છે. તો અત્યાર સુધી બીજી શાળાઓને નથી મળી, બાળકોને હાલાકી પડી રહી છે, ચાલીને જાય છે, તો કેમ એવું? જે શાળાઓ આ તમામ 3 પરિપત્રોનો ચુસ્તપણે અમલ કરશે અને એ પ્રમાણેની જોગવાઈ પરિપૂર્ણ કરશે તો એમને પણ આ યોજનાનો લાભ આપવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. અમે નાની ઝેરીથી ગામથી આવું છું, લાવકોઈ નિશાળમાં ભણવા જાઉં છું. અમે રોજ ચાલીને જઈએ છીએ નિશાળે. ચાલીને જઈએ. તેથી એસટી બસની સુવિધા કરવી જોઈએ. કેટલા કિલોમીટર ચાલો છો રોજ? 10. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.